હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરાધ્યા ક્લાસીસ। આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર 13 ધ્વનિ જે ચાલી રહ્યું છે એનો આપણે પાર્ટ 5 જોવા જઈ રહ્યા છે। બરાબર, આ તમારા ચેપ્ટરની લાસ્ટ પ્રવૃત્તિ છે જે આપણે જોઈએ। જો ગઈ વખતે સુધીમાં આપણે કંપન શું કહેવાય, કંપ વિસ્તાર કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, એ બધા જ વિશે આપણે શીખી ગયા। હવે આ પ્રવૃત્તિમાં શું કીધું છે કે ધ્વનિની પ્રબળતાનો આધાર, ધ્વનિની પ્રબળતા એટલે શું કે ધ્વનિનો અવાજ મોટો હશે કે નાનો હશે એનો આધાર કોના ઉપર રાખે છે? કંપન કરતી વસ્તુના કંપ વિસ્તાર પર છે તેમ દર્શાવવું। એટલે આમાં શું કહેવા માંગ્યું છે કે કોઈ અવાજ મોટો છે કે નાનો છે એ કોના પર આધાર રાખે છે? કંપ વિસ્તાર ઉપર। કંપ વિસ્તાર જેટલો મોટો અવાજ મોટો અને જેટલો નાનો એટલો અવાજ નાનો। તો એના માટે પ્રયોગ કરીને સમજવાનું છે। કેવી રીતે? તો ચલો જોઈએ। શું કરવાનું? એક ધાતુનું ટમ્બલર લેવાનું, કોઈ પણ ધાતુનો ગ્લાસ કે ગમે તે કોઈ વસ્તુ લો। બરાબર, ધાતુને ટેબલ સ્પૂન લો, ધાતુના ચમચાને ધીમેથી ધાતુના ટમ્બલરની ધાર પર અથડાવો। જો શું કરવાનું છે, સૌથી પહેલાંમાં ધીમે ધીમે આપણે કરતું જવાનું છે। હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો। પહેલાં તો શું કરવાનું છે, દોરી વડે આવી રીતે સ્પૂન કે ગમે તે એક ધાતુનું હોય એને અહીંયા શું કરવાનું છે, અથડાવવાનું છે। તો તમારે પછી અવલોકન કરવાનું છે શું થશે, તો ધ્વનિ સંભળાશે કે નહીં સંભળાય। ત્યારબાદ શું કરવાનું છે, ધાતુના ચમચા વડે ધાતુના ટમ્બલર પર તીવ્ર પ્રહાર કરો। તીવ્ર પ્રહાર કરો એટલે બહુ જ જોરથી મારો। જો હવે આપણને ખબર છે કોઈ ગ્લાસ હોય એના પર આપણે ચમચી, કોઈ પણ ધાતુની ચમચી બહુ જ જોરથી મારીએ તો અવાજ કેવો આવશે? જોરથી। ધીમેથી મારીએ તો અવાજ કેવો આવશે? ધીમેથી આવશે। પછી શું કરવાનું છે, થર્મોકોલ લેવાનું છે, થર્મોકોલનો દડો લેવાનો છે। હવે થર્મોકોલના દડાને તમે આમ એકવાર અથડાયો તો હવે એ દડો કેવો જશે? આમ જશે, પાછો આમ આવશે, પાછો આમ જશે, પાછો આમ આવશે। આવું થશે કે નહીં? બરાબર। પછી દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ। દડાનું સ્થાનાંતર તે ટમ્બલરના કંપનના કંપ વિસ્તારનું માપ છે। હવે ટમ્બલર પર ધીમેથી પ્રહાર કરો અને પછી જોરથી પ્રહાર કરો। શું કરવાનું? પહેલાં થર્મોકોલનો દડો બહુ જોરથી પ્રહાર કરવાનો। જો જોરથી આપણે મારીશું તો એ અહીંયા અથડાશે, પાછો અહીંયા આટલે સુધી જશે, બરાબર, પાછો આમ આવશે। તો આ શું છે? એનો કંપ વિસ્તાર। આ તમને ખ્યાલ જ છે, આ શું છે? એનો કંપ વિસ્તાર। જ્યાં સુધી મહત્તમ સ્થાનાંતર કરે એનો શું કહેવાય? કંપ વિસ્તાર। હવે તને ધીમેથી અથડાશો ને આમ ધીમે રહીને તો આટલો જ જશે, બરાબર, પછી આમ આવશે, પછી આટલું જશે, પછી આમ આવશે। તો આ એનો શું છે? ધીમેવાળાનો એનો કંપ વિસ્તાર છે। આનો કંપ વિસ્તાર મોટો છે, જોરથી પછાડીએ છીએ તો અવાજ જોરથી આવે છે। કેમ? કારણ કે એનો કંપ વિસ્તાર વધી જાય છે। જ્યારે ધીમેથી પછાડીએ તો એનો કંપ વિસ્તાર ઘટી જાય છે। તો અવલોકન જોઈ રહીએ શું છે। ધાતુના ચમચાને ધાતુના ટમ્બલર પર અથડાવતા ધ્વનિ ઉત્પન્ન થાય છે અને ધ્વનિ સંભળાય છે। તો આપણે બધાને ખબર છે ધાતુની ચમચી મારીએ તો શું થાય? ધ્વનિ ઉત્પન્ન થાય છે। જો ટમ્બલર પર ચમચા વડે તીવ્ર પ્રહાર કરવામાં આવે, તીવ્ર એટલે કે બહુ જ જોરથી મારવામાં આવે તો ધ્વનિ કેવો હોય છે? મોટો હોય છે। હવે ટમ્બલરની ઉપરની ધારને સ્પર્શે તે રીતે દોરી વડે લટકાયેલા થર્મોકોલનો દડો ટમ્બલર પર પ્રહાર કરવાના કારણે ટમ્બલરથી દૂર અને નજીક, જો એકવાર આમ પ્રહાર કરીએ એટલે ત્યાંથી અથડાઈને આમ જાય, પછી આમ આવે, આમ જાય, આમ થાય, બરાબર, ઓકે। હવે જો હળવેથી પ્રહાર કરવામાં આવે તો ટમ્બલરના કંપનનો કંપ વિસ્તાર કેવો હશે? ઓછો। હમણાં મેં તમને અહીંયા બતાવ્યું ને, બરાબર, આજે જોરથી કરવામાં આવે તો અહીંયા સુધી દડો જાય છે, જ્યારે ધીમેથી પ્રહાર કરવામાં આવે તો અહીંયા સુધી દડો જાય છે। એટલે આનો કંપ વિસ્તાર વધારે છે, જ્યારે આનો કંપ વિસ્તાર કેવો છે? ઓછો છે, બરાબર ને। હવે સાથે સાથે દડાનું સ્થાનાંતર ઓછું થાય છે, દડાનું સ્થાનાંતર પણ ઓછું થાય છે, એ પણ જોયું। ટમ્બલર પર જો જોરથી પ્રહાર કરવામાં આવે તો ટમ્બલરના કંપનનો કંપ વિસ્તાર મોટો હશે, બરાબર, જોરથી કરવામાં આવે તો મોટો, અને ધ્વનિ પણ કેવો હોય? મોટો, જ્યારે દડાનું સ્થાનાંતર વધુ હોય છે। આ પરથી આપણે શું કહી શકીએ કે કંપન કરતી વસ્તુનો કંપ વિસ્તાર જેમ ઓછો, કંપ વિસ્તાર ઓછો તો ધ્વનિ કેવી? નિર્બળ, એટલે કે ધ્વનિ પણ ઓછો, અને કંપ વિસ્તાર વધુ તો ઉત્પન્ન થતો ધ્વનિ કેવો? મોટો। એટલે ઇન શોર્ટ આપણે એમ રાખવાનું કે કંપ વિસ્તાર જેટલો મોટો એટલો અવાજ મોટો, કંપ વિસ્તાર નાનો તો અવાજ
નાનું. ચલો હવે આપણે લખીને સમજીએ ધ્વનિની પ્રબળતા. ચલો લખીએ ધ્વનિની પ્રબળતા. પ્રબળતા એટલે શું કે ધ્વનિ મોટો છે નાનો છે, બરાબર. જો જ્યારે પણ ધ્વનિ શ્રોતાના કાન ઉપર એટલે કે કોઈ પણ સાંભળતું હોય એના કાન ઉપર પડે, બરાબર. જ્યારે પણ ધ્વનિ શ્રોતાના કાન પર પડે છે ત્યારે શું થાય છે ખબર છે? કાનમાં સંવેદના ઉત્પન્ન થાય છે, સંવેદના પેદા કરે છે, બરોબર. ત્યારે કાનમાં સંવેદના પેદા કરે છે. કેટલાક ધ્વનિ કેવા હોય? બહુ મોટા હોય, જ્યારે કેટલાક ધ્વનિ કેવા હોય? નાના હોય. એટલે કેટલાક ધ્વનિ પ્રબળ હોય અને કેટલાક ધ્વનિ મૃદુ હોય. ધ્વનિ કેટલાક આગળ લખજો. કેટલાક ધ્વનિ કેવા હોય? પ્રબળ હોય, તો કેટલાક ધ્વનિ મૃદુ હોય એટલે કે ધીમા હોય, બરોબર કે નહીં? ઓકે. હવે જ્યારે પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત કોના લીધે ઉત્પન્ન થાય છે? કે જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે. તેને તેની પ્રબળતા કહે છે. એટલે કોઈ અવાજ મોટો છે કે કોઈ અવાજ નાનો છે, એનો તફાવત કોના લીધે ઉત્પન્ન થાય છે? શ્રોતાના કાનમાં જે સંવેદના ઉત્પન્ન થાય છે ને એના કારણે નક્કી થાય છે, જેને ધ્વનિની પ્રબળતા કહે છે. તો ધ્વનિની પ્રબળતા કોને કહે છે? એની વ્યાખ્યા ધ્વનિની પ્રબળતા. ખ્યાલ આવ્યો? બરાબર. કે પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ, કોઈ અવાજ મોટો છે કે કોઈ અવાજ નાનો છે, પ્રબળ ધ્વનિ કે મૃદુ ધ્વનિ, એ બંને વચ્ચેનો શું તફાવત? વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે, જેને ધ્વનિની પ્રબળતા કહે છે. ખ્યાલ આવ્યો? કે કોઈ અવાજ મોટો છે કે નાનો છે, એનો તફાવત કોના લીધે ઉત્પન્ન? કે જે કાનમાં આપણને અવાજ સાંભળીએ ત્યારે જે સંવેદના ઉત્પન્ન થાય છે, બરાબર, એના વડે નક્કી થાય છે કે કોઈ અવાજ મોટો છે કે નાનો, જેને શું કહેવામાં આવે છે? ધ્વનિની પ્રબળતા કહેવામાં આવે છે. ધ્વનિની પ્રબળતા કોના પર આધારે છે? હમણાં જ જોયું આપણે પેલા પ્રયોગ દ્વારા. કોના પર? હા, કંપ વિસ્તાર. કંપ વિસ્તાર મોટો તો ધ્વનિ પ્રબળ, કંપ વિસ્તાર નાનો તો ધ્વનિ નિબળ, બરાબર. તો કે ધ્વનિની પ્રબળતા એ તેના કંપ વિસ્તાર પર આધારિત છે. તેના કંપ વિસ્તાર પર આધારિત છે. જો ધ્વનિની પ્રબળતા કોના પર આધારિત છે? તેના કંપ વિસ્તાર પર. યાદ રાખવાનું, બરાબર. કેવી રીતે? જો જેમ કે કોઈ પણ મૃદુ ધ્વનિ એટલે કે બહુ જ ધીમો હોય ને, જે રીતે કે આ છે, બરાબર, એમાં આ આટલેથી આટલે જાય છે, આટલેથી આટલે જાય છે, આટલેથી આટલે જાય છે, બરાબર. તો આ શું છે? આટલો કંપ વિસ્તાર છે આનો. આ શું છે? આનો આટલો કંપ વિસ્તાર છે, બરાબર. અને કોઈ બીજો કોઈ અવાજ કરે છે ને, એનો કંપ વિસ્તાર, કોઈ બીજું કોઈ વસ્તુ અવાજ કરે છે એનો કંપ વિસ્તાર આટલો છે. તો આનો કંપ વિસ્તાર કેવો છે? નાનો છે, આટલો જ છે, આટલેથી લઈને આટલે સુધી. અને આનો કંપ વિસ્તાર મોટો છે, તો આમાં કેવો અવાજ આવશે? હા, ધીમો અવાજ આવશે, મૃદુ અવાજ. જ્યારે આમાં કેવો અવાજ આવશે? પ્રબળ અવાજ. તો આ મૃદુ ધ્વનિ માટેનો કંપ વિસ્તાર છે, જ્યારે આ પ્રબળ ધ્વનિ માટેનો કંપ વિસ્તાર છે. ખ્યાલ આવ્યો? એટલે એવું કહી શકાય કે કંપ વિસ્તાર નાનો તો ધ્વનિ મૃદુ અને કંપ વિસ્તાર મોટો તો ધ્વનિ પ્રબળ.
હવે ધ્વનિની પ્રબળતા આ ખ્યાસ રાખજો, યાદ રાખજો, ધ્વનિની પ્રબળતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કંપ વિસ્તારનો વર્ગ એના શેમાં છે? સમપ્રમાણમાં. એટલે જો કંપ વિસ્તાર 2 હોય, ધ્વનિની પ્રબળતા 2 હોય, બરાબર, કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા કેવી? એક જ મિનિટ. કંપ વિસ્તારના ધ્વનિની પ્રબળતાના વર્ગના સમપ્રમાણમાં છે, બરાબર. એટલે કંપ વિસ્તાર 2 હોય ત્યારે ધ્વનિની પ્રબળતા 2નો વર્ગ એટલે કે 4 હોય, બરાબર. એટલે કંપ વિસ્તાર જેટલો હોય, બરાબર, એનાથી ડબલ ગણી એની પ્રબળતા હોય, એના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે આ યાદ રાખજો કે ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો લખી લો, ધ્વનિની પ્રબળતા શું હોય છે? કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે, જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા કેટલી થાય? 4 ગણી. પ્રબળતા 4 ગણી થાય. અને પ્રબળતાને ધ્વનિની જે પ્રબળતા છે એને એકમમાં કેવી રીતે લખાય? ડીબી, ડેસિબલ. આ યાદ રાખજો. ધ્વનિની એવું પૂછે કે ધ્વનિની પ્રબળતાને શેમાં લખાય? એકમમાં ડીબી, ડેસિબલ. શેમાં લખાય? ડેસિબલમાં લખાય. તો આ તમારી વાત થઈ ધ્વનિની પ્રબળતા વિશે. ચલો હવે જોઈએ આપણે ધ્વનિની પીચ. હવે ધ્વનિની પીચ એ શું છે? પીચ ખબર છે, કોકનો અવાજ બહુ જ તીણો હોય, કોકનો જાડો હોય, કોકનો ખોખરો અવાજ હોય, તો એ કોના પરથી નક્કી થાય છે? ધ્વનિની પીચ ઉપરથી નક્કી થાય છે. કેવી રીતે જોઈએ? જો પીચ પહેલાં તો કોને કહેવાય એ હું તમને કહું. ધ્વનિનો જે ગુણધર્મ, ધ્વનિનો જે ગુણધર્મ, બરાબર, કે તેની મહત્તા અને ન્યૂનતમ રજૂ કરે છે. અને ન્યૂનતમ રજૂ કરે છે. એટલે કોઈનો અવાજ ખોખરો હોય અથવા કોઈનો અવાજ તીણો હોય, કોઈ નાકમાંથી બોલતું હોય, બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? તેની પીચ કહેવાય છે. તેને તેની પીચ કહેવામાં આવે છે, બરાબર. હવે ધ્વનિની પીચ એ કોના પર આધાર રાખે? તેની આવૃત્તિ ઉપર. જે રીતે કે કોઈ સિસોટીને તમે જોયું હશે, બરાબર, કે સિસોટીનો અવાજ કેવો? એકદમ તીક્ષ્ણ હોય, બરાબર. તો આ કોઈ સિસોટી છે, એને જ્યારે વગાડીએ ને આપણે તો એની આવૃત્તિ કેવી હોય ખબર? આવી હોય એકદમ. એની આવૃત્તિ આવી હોય, સિસોટીની આવૃત્તિ. અથવા કોઈ ઢોલ વગાડીએ ને, ઢોલ ખબર, એનો ઢમ 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 એવો અવાજ આવે, તો જ્યારે ઢોલ કંપન થાય ને તો ત્યારે તેની આવૃત્તિ કેવી હોય? આવી હોય. જો આમાં ને આમાં ફરક દેખાય છે, બરાબર. આમાં 1 સેકન્ડમાં કેટલી બધી આવૃત્તિ થઈ જાય, આમાં 1 કે 2 હોય, બરાબર, એવી રીતે હોય છે. તો આ શેની છે? ડ્રમની આવૃત્તિ. તો આમાં શું થાય છે કે જો કંપનની આવૃત્તિ વધારે હોય ને, જો કંપનની આવૃત્તિ વધારે હોય તો અવાજ કેવો હોય? તીણો. અવાજ કેવો હોય? તીણો હોય છે. અને પીચ કેવી હોય? વધારે. પીચ વધારે હોય છે. જોઈ શકો છો તમે, જો આવૃત્તિ વધારે હોય એટલે પીચ પણ વધારે, એટલે અવાજ કેવો? એટલે સિસોટીનો અવાજ તીણો આવે છે. જો એકદમ નજીકમાં આવૃત્તિ છે, બરાબર, કંપન કરે છે, તો આવૃત્તિ કેવી છે? વધી જાય છે. અને અવાજ કેવો? એટલે જેવી રીતે કે આપણા સ્ત્રીઓના અવાજ તીણા હોય છે, તો સ્ત્રીઓનો અવાજ તીણો હોય છે, બરાબર.
એમની આવૃત્તિ કેવી હશે? વધારે. એમની પીચ કેવી હશે? વધારે. બરાબર. પછી જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો અવાજ કેવો હશે? ઘેરો. જેવી રીતે કે આ ડ્રમમાં આવૃત્તિ કેવી છે? ઓછી છે. બરાબર. એટલે એનો અવાજ કેવો હશે? ઘેરો. અને પીચ પણ કેવી હશે? ઓછી. પીચ કેવી હશે? ઓછી હશે. પુરુષોનો અવાજ કેવો હોય છે? ઘેરો હોય છે. બરાબર. પુરુષોનો અવાજ કેવો હોય છે? ઘેરો હોય છે. આટલી વસ્તુ યાદ રાખવાની. જો આવૃત્તિ વધારે હોય ને તો પીચ વધારે અને અવાજ કેવો હશે? તીણો હોય. બરાબર. આવૃત્તિ ઓછી હોય એટલે પીચ પણ ઓછી અને અવાજ કેવો હશે? ઘેરો હશે. તો આ પરથી આપણે એવું કહી શકીએ કે સ્ત્રીઓની આવૃત્તિ કેવી હશે? વધારે અવાજની, જ્યારે પુરુષોના અવાજની આવૃત્તિ કેવી હશે? ઓછી હશે. એટલે એમનો અવાજ ઘેરો આવે છે. પછી સિસોટીમાં પણ કહી શકાય કે સિસોટીની આવૃત્તિ કેવી છે? વધારે. તેથી તે વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે ડ્રમની આવૃત્તિ કેવી છે? ઓછી. એટલે ઓછી પીચવાળો કરે છે. પછી પક્ષીઓ હોય ને, ચી ચી બોલે, ખબર છે? તો પક્ષીઓનો કેવું હોય? એ કેવું હોય? એકદમ કેવો અવાજ કરે છે? તીણો અવાજ કરે છે ને, તો ખબર પડી જાય કે એમની આવૃત્તિ કેવી હશે? બરાબર. વધારે હશે. પક્ષીઓ ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સ્ત્રીની ગર્જનાનો પીચ ઓછો. જો પીચ આવૃત્તિ ઓછી તો અવાજ મોટો, ઘેરો. બરાબર. એ યાદ રાખવાનું. પછી સ્ત્રી ગર્જના કરે છે તો સ્ત્રીમાં કેવી હશે? વધારે હશે. બરાબર. પ્રબળ. એનો અવાજ કેવો છે? પ્રબળ છે. એટલે એની પીચ કેવી હશે? ઓછી હશે. બરાબર. ખ્યાલ આવી ગયો તમને? અને પક્ષીઓનો અવાજ કેવો છે? તીણો છે. તો એમની આવૃત્તિ અને એમની પીચ કેવી હશે? વધારે હશે. આ યાદ રાખવાનું કે પીચ વધારે તો અવાજ તીણો અને પીચ ઓછી તો અવાજ ઘેરો. બરાબર. એટલે આમાં આવૃત્તિ કેવી હશે? વધારે. અને આમાં આવૃત્તિ ઓછી. બરાબર ને? આ લેક્ચરમાં આટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નાનું અમથું થોડું બાકી છે, એના વિશે જોઈને ચેપ્ટર આપણું ત્યાં પૂરું થશે.